નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં મોટી દુર્ઘટના બની છે। પાટણમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન કરતા સમયે એક જ પરિવારના 7 લોકો ડૂબાયાની વિગતો સામે આવી છે। ગણેશ વિસર્જન કરતી વખતે એક યુવક બચાવવા જતા એક પછી એક લોકો બચાવવા પડ્યા હતા, જેમાંથી તમામને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે 3ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને અન્યની શોધખોળ ચાલી રહી છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી છે। એમ્બ્યુલન્સ, પોલીસ કાફલો તેમજ કલેક્ટર સહિતની અધિકારીઓની ઘટના સ્થળે પહોંચ્યા છે। જે લોકો ડૂબાયા છે તેમાં એક મહિલા તેમજ 2 બાળકોનો સમાવેશ થાય છે। જે હા મિત્રો, આ ઘટનાની જાણ થતાં જ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, એસડીએમ, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા। આ ઉપરાંત 108 અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળ ખડે પગે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। નોંધનીય છે કે પાટણના પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકો ડૂબાયા હોવાની વાત સામે આવી છે, જેમાં એક વ્યક્તિની લાશ મળી આવી છે, જ્યારે પરિવારમાં એક મહિલા, 2 પુત્ર અને એક અન્ય વ્યક્તિ ડૂબ્યા હતા। પરિવારના 3 સભ્યોની શોધખોળ ચાલુ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।